નમસ્કાર, સીએમટીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના આયોજન માટે ચોક્કસ અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ડેટમાં એસઆઈપી દ્વારા કઈ રીતે રોકાણ કરી શકાય અને તેનાથી થતા ફાયદા અને તમે કયા ફંડની કરશો પસંદગી. મની મેનેજરમાં આપણે રોકાણના વિવિધ વિકલ્પો અંગે ચર્ચા કરતા હોઈએ છીએ અને આપણે ઇક્વિટીમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી હવે સારી રીતે પરિચિત છીએ. પણ શું તમે આ જ રીતે એટલે કે એસઆઈપી દ્વારા ડેટમાં પણ રોકાણ કરી શકો છો? ડેટમાં એસઆઈપી અને તેના લગભગ ગેરલાભ અને ગેરલાભ શું છે એ અંગે આજે આપણે જાણકારી લઈશું અને આના માટે આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અર્નવજી, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને ઓફકોર્સ ઇક્વિટી માટે આપણે ઇક્વિટી માટે આપણે એસઆઈપી તો આપણે કરતા આવ્યા છે ને ઘણું બધું નોલેજ છે, પણ હવે ડેટ ઇન્વેસ્ટમેન્ટનું પણ મહત્ત્વ વધી રહ્યું છે. પહેલાં બી હતું જ, પણ હવે વધારે પાછા આપણે એ તરફ ફરી રહ્યા છે, જે રીતે આપણે ઇન્ટરેસ્ટ રેટ્સમાં વધારો જોઈ રહ્યા છે. કઈ રીતે તમે સમજાવશો કે ડેટમાં કઈ રીતે રોકાણ આપણા માટે સારી રીતે થઈ શકે, અને જે આપણે આજે વાત કરવાના છીએ જેની કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા એવા હોય અને આપણે કઈ રીતે સિસ્ટમેટિક ડેટમાં આપણે પ્લાન કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? જ્યારે પણ તમે કોઈ ઇક્વિટીમાં નિવેશ કરતા હો ત્યારે મહત્વની વસ્તુ એ છે કે તમે એક સમયે રોકાણ ના કરો, પણ એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એને ભાગલા કરીને ધીમે ધીમે રોકાણ કરો. આ માટેનું એક મુખ્ય કારણ એ છે કે આ કરવાથી એક તો જે તમારી ઓવરઓલ કોસ્ટ છે, જે ખર્ચો તમે કરતા હો છો નિવેશ ઉપર, એમાં જે તમને ભાવ પડે છે તે એવરેજ થઈ જાય છે. બીજી વસ્તુ એ છે કે આ કરવાથી તમે જે રિસ્ક હોય છે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટનું ઇક્વિટીમાં, એને તમે ઓછો કરી શકો છો. એટલે જે આ રીતે તમે સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરો એને આપણે એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહીએ છીએ. હવે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે કરી શકો છો. એટલે સિસ્ટમેટિકલી દર મહિને એક ફિક્સ સમ તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો અને આ સેમ પ્રિન્સિપલ એમાં લાગુ પડે છે. પણ જ્યારે આપણે ડેટ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ એમાં ઇક્વિટી જેવી વોલેટિલિટી નથી હોતી. એટલે કે જે પ્રકારના તમને ઉતાર ચઢાવ ઇક્વિટીમાં દેખાય, શેરમાં તમને જે ભાવ વધઘટ થતી હોય એ પ્રકારની વધઘટ તમને ડેટના નિવેશમાં જોવા નથી મળતી. એટલે જ્યારે ડેટ નિવેશ આવે છે ત્યારે મુખ્ય રીતે સારામાં સારો માધ્યમ રોકાણ કરવાનું એ હોય છે કે તમારી પાસે જો લમસમ હોય તો તમે એ જેટલું વહેલું બને એટલું એને નિવેશ કરી દો. કારણ કે જે દિવસથી તમે નિવેશ કરો છો એ દિવસથી તમારે તમારું વ્યાજ કમાવાની આખી પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલે જેટલા લાંબા સમય માટે જેટલી મોટી રકમ તમારી નિવેશિત હશે એના પર તમે વધારે તમારી કમાણી થશે. એટલા માટે જ જો તમારી પાસે લમસમ હોય તો નોર્મલી આપણે કહીએ કે તમે એક તરત જ ડેટમાં મૂકી દો. પણ આ ઉપરાંત એક ત્રીજો વિકલ્પ પણ છે જે અનેક ઇન્સ્ટિટ્યુશન તમને આપે છે, જેને કહેવાય છે સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન. હવે જે સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન છે એમાં ફરક એટલો જ છે કે આમાં પણ દર મહિને એક સ્પેસિફિક અમાઉન્ટનું રોકાણ થાય છે, પણ આ રોકાણ ડેટમાં થાય છે અને ડેટમાં પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નહીં, પરંતુ ફિક્સ ડિપોઝિટ, કોર્પોરેટ ડિપોઝિટ, બીજા બોન્ડ્સ, ડિબેન્ચર્સ એવામાં થાય છે. એટલે એસઆઈપી જેવું જ આ માધ્યમ છે ડેટમાં નિવેશ કરવાનું, પણ ફરક એટલો છે એસડીપીમાં કે સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાનમાં કે તમે એને ફિક્સ ડિપોઝિટમાં રેગ્યુલરલી નિવેશ કરો કે કોઈ કોર્પોરેટ ડિપોઝિટમાં રેગ્યુલરલી નિવેશ કરો. જ્યારે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં આવી રીતે સિસ્ટમેટિકલી દર મહિને નિવેશ કરો તો એને તમે એસઆઈપી કહો છો. પણ સર, તમે જે ઓફકોર્સ તમે એસડીપી માધ્યમથી આપણે કરીએ છીએ તો તમે કહ્યું કે એક ફિક્સ ડિપોઝિટમાં રોકાણ થતું હોય છે, પણ સપોઝ આપણે જે અત્યાર સુધી આપણે જે કહેતા આવ્યા છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પણ આપણે રોકાણ કરતા આવ્યા છે, કઈ બેઝિક ડિફરન્સ છે? અને જો તમે ડેટમાં જ તમારે રોકાણ કરવું હોય તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ વીઝ એસડીપીનો શું ડિફરન્સ કરશો? કઈ રીતે આપણે ડિફરન્શિએટ કરી શકીએ અને કઈ રીતે આપણે આપણું સિલેક્ટ કરવું જોઈએ કે મને કઈ રીતનું રોકાણ શરૂ કરવું છે? જો તમારે આ બે વસ્તુમાં એક ડિફરન્સિએશન કરવો હોય તો જે
ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રેગ્યુલરલી નિવેશ થાય છે એને તમે એસઆઈપી જ કહો છો. એટલે એ એસઆઈપી જ થાય. એસઆઈપી તમે ઇક્વિટી ફંડમાં પણ કરી શકો છો, ડેટ ફંડમાં પણ કરી શકો છો. અને જો ડેટ ફંડમાં તમે આ પ્રકારનું રેગ્યુલરલી નિવેશ કરતા હો તો તમને દર મહિને એક એના એનઆઈવી પ્રમાણે યુનિટ મળશે. હવે જ્યારે તમે ડેટમાં નિવેશ કરો છો પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નથી કરતા આ રીતે રેગ્યુલરલી, ત્યારે તમે એને એસડીપી કહી શકો છો, સિસ્ટમેટિક ડિપોઝિટ પ્લાન. કારણ કે આ કોઈ પણ બેંકની ફિક્સ ડિપોઝિટમાં હોઈ શકે, કોઈ પણ કંપનીની કોર્પોરેટ ડિપોઝિટમાં હોઈ શકે. હવે આમાં એક મહત્વની વસ્તુ એ છે કે જ્યારે તમે એસઆઈપી કોઈ ડેટ ફંડમાં કરો છો તો એક જ ડેટ ફંડમાં તમારા નવા યુનિટ ઉમેરાતા જાય. તમે જ્યારે આ પ્રકારનું એસટીપી કોઈ ફિક્સ ડિપોઝિટમાં કરો છો ત્યારે શું થાય કે દર મહિને જ્યારે તમે એક નવું નિવેશ કરો ત્યારે એક નવી ફિક્સ ડિપોઝિટ ખુલે. હવે આ કરવાનું કારણ તમારે સમજવું બહુ જરૂરી છે. આ કરવાનું કારણ એટલું જ છે કે દરેક વ્યક્તિ પાસે જો ડેટમાં નિવેશ કરવા જતા હોય તો એમની પાસે એક લમસમ કે બહુ મોટી રકમ પહેલે જ દિવસે તૈયાર ના હોય. જો તમારી પાસે આ માધ્યમ નિવેશનો એક ના હોય અને તમને દર મહિને એક રેગ્યુલર ઇન્કમ આવવાની હોય અને તમે ડેટમાં નિવેશ કરવા માંગતા હો તો તમે એસટીપી નો ઉપયોગ કરી શકો. હવે પ્રશ્ન એ આવે છે કે તમારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જવું જોઈએ કે કોઈ બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં જવું જોઈએ. કોઈ પણ વ્યક્તિનો ડેટનો પોર્ટફોલિયો હોય તો એમાં મારા પ્રમાણે અનેક ઇન્સ્ટ્રુમેન્ટનો એક મિક્સચર હોવું જોઈએ. કારણ કે જે કોઈ સ્પેસિફિક લક્ષ્ય હોય એને માટે તમારી પાસે અનેક જુદા જુદા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કામ આવશે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે જો તમને લિક્વિડિટીની વધારે જરૂર હોય તો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડના અનેક સ્પેસિફિક પ્રકારના ફંડમાં રોકાણ કરી શકો છો. જો તમારે કોઈક એક સ્પેસિફિક સમય પર એક સ્પેસિફિક રકમ જોઈતી હોય વિધાઉટ વેરિએશન, એ બહુ જ મહત્વની હોય, તો એને માટે તમે ફિક્સ ડિપોઝિટનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ કે ત્યારે તમારે માટે વળતર ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ સમયે ને એ દિવસે પૈસા હોવા જોઈએ એ જરૂરી. આ ઉપરાંત તમે કોઈ બીજા બોન્ડ્સ હોય, ડિબેન્ચર્સ હોય, એનો પણ એક સમાવેશ તમારા પોર્ટફોલિયોમાં કરી શકો છો. એટલે મારા પ્રમાણે એવું નથી કે એક જ માધ્યમ કે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ દરેક લક્ષ્ય માટે તમને કામ આવશે. ઇવન ધો એમ તમે જોઈ શકો કે અનેક ગોલ માટે કે ટેક્સના દ્રષ્ટિએ કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ બીજાથી તમને ટેક્સની લાયબિલિટી ઓછી કરતું હોય કે તમને થોડુંક વધારે વળતર આપતું હોય, પણ તમારા લક્ષ્ય પ્રમાણે તમારે એક આખો ડેટનો પોર્ટફોલિયો નું ક્રિએશન કરવું જોઈએ જેમાં અનેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ નો સમાવેશ થાય અને એને પૂરો પાડવા માટે તમે જુદા જુદા પ્રકારના નિવેશના માધ્યમનો ઉપયોગ કરી શકો. એબ્સોલ્યુટલી. તો તમારા ગોલ્સને પહેલાં ધ્યાનમાં રાખવા જોઈએ અને પછી એ તો આપણો મેઇન ઇન્વેસ્ટમેન્ટનો રૂલ છે જ કે ગોલ્સ પહેલાં તમે જો આઈડેન્ટિફાઈ કરી નાખ્યા હશે તો એની પાછળથી પછી કઈ રીતની ઇન્વેસ્ટમેન્ટ કરવું એ એક ઇઝીયર ઓપ્શન બની જતું હોય છે. પછી ઇક્વિટી હોય કે ડેટ હોય અને એમાં પણ આપણે જો ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને વે ઓફ ઇન્વેસ્ટમેન્ટિંગ પણ આપણે વિચારવું હોય તો આપણે એક સરળતાથી કરી શકતા હોઈએ છીએ. પણ અનજી, તમે કહ્યું કે લમસમ બેટર બને છે. જો તમારી પાસે લમસમ હોય તો પહેલાં આપણે એનું જ ઓપ્શન લઈ લેવું જોઈએ, કારણ કે આપણે એક જેવું આપણે નિવેશ કર્યું આપણું એક ઇન્ટરેસ્ટની સાયકલ શરૂ થઈ જતી હોય છે. તો પછી શા માટે આપણે જેની પાસે ઓફકોર્સ એવરી મંથનું વિકલ્પ હોય એ લોકો આ વિચારી શકે છે, પણ રિટર્ન વાઇઝ એમાં શું ફરક પડતો હોય છે? તમારી પાસે જો લમસમ હોય તો તમારે લમસમ તો અને ડેટમાં મૂકવાના હોય તો તમારે જેટલું વહેલું બને એટલું તમારે નિવેશ કરી દેવું જોઈએ. કારણ કે જે દિવસથી તમે નિવેશ કરો છો એ દિવસથી તમારું વ્યાજ કમાવાનું શરૂ થઈ જાય છે. એટલે ફોર એક્ઝામ્પલ, માનો આજે તમારી પાસે 5 લાખ રૂપિયા છે અને તમારે ડેટમાં નિવેશ કરવો છે તો તમારે તરત ને તરત જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકવું હોય તો મૂકી દેવાનું, કારણ કે બીજે દિવસથી એના પર તમારું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનનું એક્રુઅલ શરૂ થઈ જશે અને એના જે સમયગાળો હોય કે જ્યારે ઇન્ટરેસ્ટ તમને કે વ્યાજ મળવાનું હોય એ વખતે તમને એ વ્યાજ મળી જશે. જો આની સામે માનો કે તમે રેગ્યુલરલી ઇન્વેસ્ટ કરીને 5 મહિના માટે 1 લાખ રૂપિયા દર મહિને મૂકો તો જે પહેલા 5 મહિના છે એને માટે માત્ર 1 લાખ પર જ તમને વ્યાજ કમાવાનું મળશે. પછી બીજે મહિને 2 લાખનું નિવેશ થશે એટલે બાકીના 3 મહિના માટે 2 લાખ પર વ્યાજ કમાશો. એટલે જે
એટલા માટે કહીએ છીએ કે જ્યારે તમારી પાસે ડેટમાં કરવાનું કોઈ પણ વિકલ્પ હોય તો જેટલું વહેલું થાય એટલું કરીને એને મૂકી દો, એટલે તમે તમારી રકમ કે મૂડી કમાતી થઈ જાય. હવે જે ફરક પડે છે રિટર્નમાં, એ માત્ર એટલા માટે પડે છે કારણ કે તમે જે સમય માટે પૈસા રોક્યા છે એમાં ફરક આવી જાય છે, અને જેટલી રકમ મૂકી છે એમાં વધારે મોટો ફરક આવે છે. એટલે વધારે રકમ, વધુ સમય, વધારે વ્યાજ. એટલે આ એક સિમ્પલ વસ્તુ જે છે ડેટના નિવેશ માટે. એટલા માટે જ તમારે ડેટમાં જેટલો પણ સમય મળતો હોય એનો પૂરો લાભ લેવો જોઈએ. ઇક્વિટીમાં કેવું છે કે માનો કે તમારી પાસે આજ 5 લાખ ઇક્વિટીમાં મૂકવાના હોય તો તમે એને 6 મહિના કે 10 મહિનામાં તમે સ્પ્રેડ આઉટ કરશો એ યોગ્ય છે, કારણ કે ઇક્વિટી વોલેટાઇલ હોય છે, એટલે એમાં એ જોખમ ના લેવાય કે પહેલે દિવસે બધું મૂકી દીધું, કારણ કે પછીથી જો બજારમાં 15-20% ઘટાડો આવ્યો તો તમારો આખો પોર્ટફોલિયો પર અસર થશે. પણ ડેટમાં એવી સિચ્યુએશન નથી હોતી, એટલા માટે એક જુદી પ્રકારની સ્ટ્રેટેજી તમારે અપનાવવી જરૂરી છે. જી ઓફકોર્સ. તો ડેટ અને ઇક્વિટીને આપણે ડિફરન્ટલી ટ્રીટ કરવાનું હોય છે, અને એમાં જ્યારે નિવેશ કરતા હોઈએ છીએ ત્યારે પણ ડિફરન્ટલી કરવાનું હોય છે, અને રિટર્ન જે એક્સપેક્ટ કરતા હોઈએ છીએ એ પણ આપણે ડિફરન્ટ થતા હોઈએ છીએ, આપણે જાણીએ છીએ. પણ આપણે ઓલવેઝ અનવસર કહેતા હોઈએ છીએ કે એક બેલેન્સ પોર્ટફોલિયો રાખવાનું, એલોકેશન ઓવર ધ કાઉન્ટર બધા જ એરિયાઝમાં આપણે રાખવું જોઈએ. અત્યારની સિચ્યુએશન જોતાં તમે કેટલું એલોકેશન ડેટ માટે સજેસ્ટ કરી રહ્યા છો, અને કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધારે એમાં લાભદાયક બની શકે છે? જો દરેક વ્યક્તિ માટે જે એક્ઝેક્ટ એલોકેશન હોય એ બદલાશે. એટલે સિચ્યુએશન એક વસ્તુ છે, પણ એ સિચ્યુએશનમાં એક ઇન્ડિવિજ્યુઅલની શું સ્થિતિ છે એ જાણવી બહુ જરૂરી છે. એટલે ફોર એક્ઝામ્પલ એવું હોઈ શકે કે બે વ્યક્તિ હોય, ઉંમર સેમ હોય, ઇન્કમ સેમ હોય, સેવિંગ સેમ હોય, પણ જો એક વ્યક્તિને શોર્ટ ટર્મ ના ગોલ્સમાં વધારે રકમ જોઈતી હોય તો તેમને ડેટ એલોકેશન વધારે થઈ જશે. એટલા માટે જ એ જરૂરી છે કે એ જાણવું કે એક વ્યક્તિને એમના ગોલ્સ મુજબ પૈસા ક્યારે જોઈએ છે, કારણ કે જ્યારે એમને એક્ઝેક્ટલી પૈસા જોઈતા હોય, કેટલી રકમ જોઈતી હોય, એ પ્રમાણે પણ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન થાય છે. જો લિક્વિડિટી બહુ મહત્વની હોય, ડેટ મ્યુચ્યુઅલ ફંડ એક સારું ઓપ્શન છે. પછી જો તમારે થોડો લાંબો સમય હોય, તમારે લોક ઇન કરવાની તમારી ક્ષમતા હોય, તો બોન્ડ્સ ને ડિબેન્ચર્સ જેના પર તમને થોડું વધારે વ્યાજ મળી શકે એ એક સારો વિકલ્પ છે. એટલે આ પ્રકારના અનેક ઇન્સ્ટ્રુમેન્ટ તમારે ઓલવેઝ પોર્ટફોલિયોમાં રાખવા જોઈએ, પણ પહેલા તમારે સ્પષ્ટ રહેવું જોઈએ કે તમને કયા ગોલ માટે ક્યારે પૈસા જોઈએ છે અને કેટલા જોઈએ છે, કારણ કે એ પ્રમાણે જ પ્લાનિંગ થઈ શકશે, અને એ જ પ્રમાણે તમારો પોર્ટફોલિયો હશે જે બીજા લોકોથી જુદો હશે. કારણ કે એમાં કેવું હોય છે કે કોઈ વ્યક્તિ પાસે એવું નથી હોતું કે મારી પાસે અમુક સમય અમુક રકમ છે જે હું ગમે ત્યાં નિવેશ કરી શકું છું. એટલે રિટર્ન ઇમ્પોર્ટન્ટ છે, પણ રિટર્ન ઇમ્પોર્ટન્ટ ત્યારે છે જ્યારે તમારો લક્ષ્ય અચીવ થતો હોય. એટલે એ બેનું મિક્સચર કરવું વધારે જરૂરી છે. એબ્સોલ્યુટલી. તો રિટર્ન્સ તો બધાને જોઈતા હોય છે, પણ તમારે એની પહેલાં ગોલ્સ આઈડેન્ટિફાઈ કરવાના હોય છે કે આ ગોલ માટે મને અત્યારે આટલા પૈસા નિવેશ કરું તો મને આટલા રિટર્ન મળી શકે. એટલે આખું મેથ્સ કરવું પડતું હોય છે, અને બધા માટે ડિફરન્ટ હોય છે. એટલે એમાં આપણે એમ તો કરી ના શકાય કે ભાઈ પેલા ભાઈએ કર્યું છે તો હું સેમ કરીશ. તમારી નીડ્સ તમારી હોય છે, અને એના માટે આઈડેન્ટિફાઈ કરવું ઘણું જ જરૂરી છે. ગોલ્સ અને ગોલ્સના આધારે તમારે એક નિવેશ કરવાનું રહેશે. એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને હવે આપણે સીધા જઈશું દર્શકોના સવાલો તરફ. તો જો પહેલો જે સવાલ આવી રહ્યો છે નીરવ પંચાલનો. પરાગ પરીખ ફ્લેક્સી કેપ ફંડમાં ₹2,500, એક્સિસ બ્લુ ચિપ ફંડમાં ₹1,500, મિરાય એસેટ ટેક્સ સેવર ફંડમાં ₹2,000. આ ત્રણેય ફંડમાં તે એસઆઈપી દ્વારા રોકાણ કરે છે. ઉપરાંત 1 લાખની એફડી છે. તો હવે એ પૂછી રહ્યા છે કે મારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, અને જે આજે આપણે ડિસ્કસ પણ કર્યો છે, આ જ ટોપિક પર આપણે આજે વાતચીત કરી છે. પણ અનરજી શું સલાહ બનશે? જુઓ, એમની પાસે 3 ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ તો છે જ. આ ઉપરાંત 1 લાખ એફડીમાં છે. હવે પ્રશ્ન એટલો છે કે જે રકમ ડેટમાં નિવેશ કરવી છે એ શેને માટે કરવી છે.
જો તમારું લક્ષ્ય શોર્ટ ટર્મ હોય અને એને માટે સ્પેસિફિક પૈસા જોઈતા હોય તો પછી એ ડેટમાં રકમ કરવી જરૂરી છે અને એ માટે એ એક સ્પેસિફિક ડેટ ફંડનું પણ સિલેક્શન કરી શકે છે. પણ વાત એના પર જ આવે છે કે એમને શું આ કરવાની જરૂર છે, કારણ કે એમ કહેવાનું કે હું માત્ર ને માત્ર ડેટમાં પૈસા મૂકીશ તેનાથી એક ઇક્વિટી ને ડેટ વચ્ચેનું બેલેન્સ કદાચ આવી જાય, પણ એ તમારે માટે યોગ્ય હોવું જોઈએ. કારણ કે આમાં કેવું છે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ એક કેટેગરી સિલેક્ટ કરવી એક વસ્તુ છે, પણ એમાં 16 પ્રકારના ડેટ ફંડ હોય છે. એટલે માત્ર એમ કહી દઉં કે હું ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરીશ એનાથી કામ પતશે નહીં. હવે એ 16 ફંડની કેટેગરીમાંથી કઈ કેટેગરી તમારે માટે યોગ્ય છે અને પછી એ કેટેગરીમાં કયું ફંડ તમારે માટે યોગ્ય છે એનું સિલેક્શન કરવા વધારે જરૂરી કે વધારે જાણકારી જોઈશે કે તમે સ્પેસિફિકલી કયા લક્ષ્ય હેઠળ આ મૂકી રહ્યા છો. પણ ડેટ ફંડનું સિલેક્શન કરવું એ ડેટ એક્સપોઝર માટે સારું છે. જો લોંગ ટર્મ માટે હોય તો 3 વર્ષ પછી તમને ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળશે, એટલે ટેક્સના માધ્યમથી પણ તમને એમાં એક સારો ઓછો રેટ ઓફ ટેક્સ આવશે, એટલે એનો પણ તમે લાભ લઈ શકો છો. પણ પહેલા આ ક્લેરિટી લાવો અને પછી એ પ્રમાણે નક્કી થશે કે કઈ કેટેગરી ઓફ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા જઈ શકે. ઓકે, તો શા માટે તમારે ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ તમારે સેલ્ફને એક સવાલ પૂછવો પડશે. કયા ગોલ્સ પ્રમાણે તમારે રોકાણ કરવું છે, શું તમને એક શોર્ટ ટર્મમાં રિક્વાયરમેન્ટ છે, લિક્વિડિટીની કેટલી જરૂર છે, આ બધા સવાલ તમે પૂછીને પછી તમારો એક ઇન્સ્ટ્રુમેન્ટ તમારે ચૂઝ કરવું પડશે. નેક્સ્ટ સવાલ પર જઈએ. કેયુર ચુડાસમા કહી રહ્યા છે કે એમનું મોતીલાલ ઓસ્વાલ લોંગ ટર્મ ઇક્વિટી ફંડમાં ₹30,000નો એક નિવેશ કરેલો છે. ટાટા ઇન્ડિયા ટેક્સ સેવિંગ ફંડમાં 30,000નું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. ઇન્વેસ્કો ઇન્ડિયા ટેક્સ પ્લાનમાં 10,000નું રોકાણ છે. મારા આ રોકાણ યોગ્ય છે કે નહીં એ સવાલ પૂછી રહ્યા છે. તો બધા જ એમના જે રોકાણ છે મોટે ભાગે ટેક્સ પ્લાનિંગ માટે કરેલા લાગી રહ્યા છે. પણ અરવજી, શું વ્યૂ બને? એટલે આમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ કે મેઇન એમ ઇન્વેસ્ટમેન્ટનું શું માત્ર ને માત્ર ટેક્સ સેવિંગ્સ જ છે? કારણ કે જો ખાલી ટેક્સ સેવિંગ માટે નિવેશ કરતા હોય અને એને માટે એમને આ પ્રકારના ઇક્વિટી ફંડ્સ લીધા હોય, ELSS ફંડ્સ જેને કહેવામાં આવે છે, તો એ યોગ્ય છે કે સ્ટ્રેટેજી યોગ્ય છે. નહીં તો જો તમે માત્ર ટેક્સ સેવિંગ માટે ના કરવાના હો નિવેશ, તો આ પ્રકારના ફંડમાં નિવેશ કરવાની જરૂર નથી. કોઈ બીજા ઓપન એન્ડેડ ઇક્વિટી ફંડમાં કરો, કારણ કે ટેક્સ સેવિંગ ફંડ જે ELSS ફંડ કહેવામાં આવે છે એમાં 3 વર્ષનું લોકિંગ હોય છે. એટલે જો તમારે ટેક્સની બચત ના કરવી હોય સેક્શન 80C માં, તો આ પ્રકારનું 3 વર્ષનું લોકિન કરવાની કોઈ જરૂર નથી. બીજી વસ્તુ આવી કે તમે જે પ્રકારના ફંડ સિલેક્ટ કર્યા છે, હવે જો તમે ટેક્સ સેવિંગ માટે જ નિવેશ કરતા હો તો તમારે આટલા બધા ફંડ ભેગા કરવાની જરૂર નથી. એક ફંડમાં પણ જો તમે નિવેશ કરતા હો તો એક જ ફંડમાં તમારી પાસે 30 થી 50 વચ્ચેની કંપનીઓ તમને મળી રહે છે, જેને લીધે બરાબર પ્રકારનું ડાયવર્સિફિકેશન થાય છે. એટલે જે રકમ તમે નિવેશ કરો છો એને માટે દરેક વર્ષે એક જુદું જુદું ફંડ લેવાની પણ જરૂર નથી. એક ફંડમાં લો, એક જ ફંડમાં નિવેશ કરતા રહો અને એ તમારા પોર્ટફોલિયો મેનેજમેન્ટ માટે પણ બરાબર થશે. એટલે આ પ્રશ્નમાં પણ રોકાણકારે જાણવું જોઈએ કે એમની મેઇન સ્ટ્રેટેજી કે મેઇન જરૂરિયાત શું છે અને એ પ્રમાણે આ પ્રકારનું ઇવેલ્યુએશન એ કરી શકે. ઓકે, તો તમારે ઇવેલ્યુએશન કરવું પડશે. તમે અગેન તમારા જે છે નીડ્સ છે એને આઈડેન્ટિફાઈ કરી, ગોલ્સને આઈડેન્ટિફાઈ કરી અને તમારે રોકાણ કરવા પડશે. ટેક્સ સેવિંગનું જો ખાલી હેતુ ન હોય તો એવા લોકિન જેવા એમાં તમારે રોકાણ કરવું ન જોઈએ. નેક્સ્ટ સવાલ જીગર સોનીનો છે. એ કહી રહ્યા છે કે હું અને મારી પત્ની 40 અને 43 વર્ષના છે રિસ્પેક્ટિવલી, અને અમારે એક દીકરો છે જે માનસિક રીતે દિવ્યાંગ છે, અને એનું અમારા બાદ ભવિષ્ય સિક્યોર કરવા રોકાણ કઈ રીતે કરવા અને વિલ દ્વારા કે કઈ રીતે એની જવાબદારી કોઈને સોંપી શકાય એના માટે પણ એમને એક ગાઈડન્સ જોઈએ છે. જી અર્ણવજી. જી, જો તમારે તમારા છોકરાઓ માટે આ પ્રકારનું આયોજન કરવું હોય તો એક સિસ્ટમેટિક રીતે કરવું જોઈએ કે એ જો ગોલ કેપિટલ એપ્રિસિએશન હોય તો તમે અનેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સનો તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકો છો.
એટલે રેગ્યુલર રોકાણ કરવું, એને મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરવું, એમાં તમારી જરૂરિયાત પ્રમાણે મિક્સચર ડેટ અને ઇક્વિટી ફંડોનો સમાવેશ કરવો. એનાથી કેપિટલ જે છે કે વેલ્થ જે છે ધીમે ધીમે એક્યુમ્યુલેટ થશે. આ એક ફેઝ છે. એ ફેઝ પછી તમારે એ જ પ્રક્રિયા જ્યારે ડિસ્ટ્રીબ્યુશનનો સવાલ આવે છે ત્યારે એને માટે તમારે એક વિલની પણ જરૂર છે કે જેમાં તમે બહુ સ્પષ્ટ રીતે એ દર્શાવશો કે આ જે રકમ એક્યુમ્યુલેટ થઈ છે એ મારા છોકરા માટે એનો ઉપયોગ કરવાનો છે. પણ આ કેસમાં બીજી એક વસ્તુ પણ એમાં દર્શાવવી જરૂરી છે કે જે ફંડ છે એનું મેનેજમેન્ટ કઈ રીતે થશે અને એમાંથી જે પે આઉટ છે તે કઈ રીતે આવશે. કારણ કે તમે ના હો ત્યારે તમારી ઈચ્છા મુજબ આખું કોર્પસનું મેનેજમેન્ટ થાય અને એ તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે જ પે આઉટ આવે. એ માટે પણ તમારે એક સ્પેસિફિકલી ડિટેલ્સ દર્શાવવી પડશે કે જેને લઈને કોઈ વ્યક્તિના હાથમાં આખું આ મેનેજમેન્ટ જાય જે એને બરાબર રીતે પૂરું પાડી શકે. એટલે આ એક બહુ મહત્વની જરૂરિયાત છે જેને લીધે કે તમારી જે બધી મહેનત હોય જે વેલ્થ એક્યુમ્યુલેશનની એનો એકચ્યુઅલી પરિણામ પણ તમારા મુજબ તમને જોઈતા મુજબ આવે. એબ્સોલ્યુટલી. તો એક આખું તમારે મેનેજમેન્ટ કરવું પડશે અને જે તમે ચાહો છો એ તમે કરી શકો તમારા બાદ તમારા ચાઇલ્ડ માટે. એના માટે એક પ્લાન તૈયાર કરીને તમે જેના પર ફેથ મૂકો છો, વિશ્વાસ મૂકો છો, એ તમારા મુજબ એ ઇમ્પ્લિકેટ કરે એ પણ એક શ્યોરિટી રાખવી ઘણી જ જરૂરી બની જાય છે. પણ અનવજી, એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે, તો તમારો ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.